આ વિડીયોના માધ્યમથી જે જીએમઈ આરએસ ની ફીસ, એમબીબીએસ ની સીટનો ફીસનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે એની ચર્ચા કરવા માંગુ છું. આ વિડીયોના માધ્યમથી ગુજરાત સરકાર, ભારત સરકાર, હેલ્થ મિનિસ્ટર સાહેબ, એજ્યુકેશન મિનિસ્ટર સાહેબ, તમામ જેટલા પણ આને લગતા હોય એમને રિક્વેસ્ટ પણ કરવા માંગુ છું કે ભાઈ તમે ગયા વર્ષે પણ ફીસ વધારો કર્યો તો પાછો લીધો તો એ બદલ આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. પણ ફરી પાછી એ જ વસ્તુ આ વર્ષે કરવામાં આવી છે. 6,858 સીટ છે એમબીબીએસ ની, એની સામે 58,000 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા. હવે એમાંથી માત્ર 1190 જ તમારી પાસે ગવર્મેન્ટ સીટો છે, જેમાં 25,000 એટલે કે ઓલમોસ્ટ વિના મૂલ્યે ભણી શકે. એટલે કે 1190 લિટરલી દર વર્ષે સારા ડોક્ટર બને છે. અને એ સીટો અથવા તો એવી સરકારી કોલેજો તમે 35 વર્ષથી નથી વધારી, એઝ ઇટ ઇઝ છે. પણ તમે ફીસ વધારી રહ્યા છો, જીએમઆરઈ હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય કે અન્ય, સારી વાત છે, અમને એનાથી પ્રોબ્લેમ નથી. પણ 1500 સીટો છે જીએમઈઆરએસ ની, જેની ફીસ 3,30,000 હતી, જે તમે હવે 15 કે 20 દિવસ કાઉન્સેલિંગ પહેલા તમે એવું કહો છો કે 5,50 તમારે આપવાની છે. એટલે એક વાલી, એક વિદ્યાર્થી મધ્યમ વર્ગનો હોય અને વિચારી બેઠો હોય કે મને આ સીટ મળે છે, ચલો 2 લાખની હું સ્કોલરશીપનો ફાયદો લઈશ, એના પણ નિયમો તમારા જબરા છે કે આ 6 લાખથી ઓછી ઇન્કમ હોવી જોઈએ, આટલા ટકા હોવા જોઈએ, આમ હોવું જોઈએ, 1 વર્ષ તમારે આમ કરવાનું છે, 2 વર્ષ તમારે આમ કરવાનું છે. એટલે તમે 2 લાખ રૂપિયા આપો છો ને એની સામે તમે 50 લાખનું તો કામ ઘટાડી લો છો. એની વાત ન કરતા આટલું જ કહીશ કે 1500 સીટોમાં 330 એક મધ્યમ વર્ગનો વિદ્યાર્થી વિચારીને બેઠો હોય, હવે તમે એમ કહો છો 5 ને 50 તો ઉપરના પૈસા 15-20 દિવસમાંથી ક્યાંથી કાઢવા? એવી કઈ સ્કોલરશીપ છે, એવી કઈ વ્યવસ્થા છે, એવી કઈ બેંકની વ્યવસ્થા છે, એવી ક્યાંની વ્યવસ્થા છે? તો શું માત્ર ને માત્ર પૈસા જેની પાસે હોય એ જ હવે ડોક્ટર બનશે? એવી જ રીતે 210 સીટ છે મેનેજમેન્ટ કોટાની, જેની ફીસ 9,70,75,000 રૂપિયા હતી, જે હવે તમે 17 લાખ રૂપિયા કરી નાખી. 17 લાખ ઇન્ટુ 4.5 કરોડ, સાહેબ 1 કરોડ રૂપિયાનો ડોક્ટર બને તો 1 કરોડ રૂપિયા વ્યાજે મૂકી દો તો 1% તમે ગણો કેટલા રૂપિયા મળશે. એને ડોક્ટર બનવાની જરૂર જ નથી, તમે એવો મેસેજ આપો છો. અને 1 કરોડ રૂપિયા જે વ્યક્તિ પાસે હોય એ શું ગામડે જઈને પછી પ્રેક્ટિસ કરવાનો છે? એ પછી શું દયા ભાવના સાથે પ્રેક્ટિસ કરવાનો છે? એ શું ફ્રીમાં પ્રેક્ટિસ કરવાનો છે? આ મેડિકલ ફિલ્ડને આપણે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ? અને ફીસ વધારો કરવો જ છે તમારે તો કરો ને બાપા, કોણ ના પાડે છે? ગયા વર્ષે પણ તમને જેટલા પણ આવેદનપત્ર આપ્યા હતા, જેટલા પણ અમે વિડીયો બનાવ્યા હતા, જેટલા પણ મીડિયાની અંદર વાત કરી હતી, એટલું જ કીધું હતું બાપા વધારો. તમે સરકાર છો, તમે માય બાપ છો, અમારા ટેક્સ જ બધું બને છે, પણ છતાં બી તમારે વધારો તો વધારો, કઈ વાંધો નહીં. તમને સરકારી કોલેજો વધારવાની ખબર નહીં પડે 35 વર્ષમાં. તમે એ વધારવા નહીં ઈચ્છો, તમે એમ નહીં ઈચ્છો કે ભાઈ ગુજરાતનો ગરીબ અથવા તો મધ્યમ વર્ગ અથવા તો ગામડાનો વિદ્યાર્થી જે માર્ક્સ લાવ્યો છે, મહેનત કરીને લાવ્યો છે, એ ડોક્ટર બને. છતાં તમે વધારવા માંગો છો તો 2 વર્ષ પહેલા વધારો ને ભાઈ, જેથી કરીને 2027માં મારા બાળકને 11-12માં નીટ કરાવવું કે નહીં, 10 થી 15 લાખનો ખર્ચો કરવો કે નહીં, મને ખબર પડે પહેલેથી. તમે 15-20 દિવસ પહેલા શું કામ કહો છો? 2 વર્ષ પહેલા કીધું હોય તો મારા બાળકની પાછળ હું 10-15 લાખનો ખર્ચો જ ન કરત ને. એ તો કરવો જ ના જોઈએ. તમારી પાસે વ્યવસ્થા હોવી જોઈએ, નીટના ક્લાસીસ હોવા જોઈએ, ગવર્મેન્ટ સ્કૂલોની અંદર એવા શિક્ષકો હોવા જોઈએ કે જે તૈયારી કરાવે, પણ એવું તો છે જ નહીં કઈ. તો એની જગ્યાએ વિદ્યાર્થી આર્ટ્સ, કોમર્સ કે બીજી કોઈ ફિલ્ડમાં જતો રહેશે અને પૈસા બચાવી લેશે 10-15 લાખ રૂપિયા. એટલે ટૂંકમાં આ કઈ નાની મોટી વાત નથી. 1500 + 210 પરિવારની વાત છે. 1500 + 210 અને અન્ય કોલેજ તો છે જ તે જે 18 લાખ વાળી છે, આપણે ગુજરાતમાં 10 લાખ વાળી છે, 16 લાખ વાળી છે, એની તો વાત જ નથી થતી. હજી કદાચ એની પણ ફીસો વધશે. અન્ય કોર્સિસ ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદિક છે, એમાં પણ કદાચ તમે ફીસનું વધારાનું વિચારતા હોય તો વિચારજો કે હું તમને અત્યારે કહું તમે 5 લાખ રૂપિયા આપો, અને અહીંયા 5 લાખની વાત હતી, 9 ના 17 થાય છે અને 3.5 ના 5.5 થાય છે. મોટી રકમ છે. એટલા માટે 2 હાથ જોડીને આપને રિક્વેસ્ટ કરું છું કે તમારે જો ફી વધારવી હોય તો 2 વર્ષ પહેલા વધારો, અને સ્કોલરશીપ બાબતે પણ વિચારો. સરકારી કોલેજો છે અને એની સીટો છે એને વધારવા વિશે પણ વિચારો. અને અમે સર્વ પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ છે એ આપ સૌને આવેદનપત્ર પણ આપીશું, તમને પ્રાર્થના પણ કરીશું. સોશિયલ મીડિયાના માધ્યમથી, તમને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી તમને પત્ર પણ લખીશું, તમને ઈમેલ પણ કરીશું, અને જરૂરિયાત પડશે તો તમારી મુલાકાતે પણ આવીશું. અને એનાથી પણ વધારે વિશેષ જરૂરિયાત પડશે તો અમે હાઈકોર્ટ સુધી પણ જઈશું. એ એટલા માટે થઈને કે અમે ઈચ્છીએ છીએ કે જે વિદ્યાર્થી પોતાનું બજેટ લઈને બેઠો છે ને આજે એ પૈસાને કારણે એનું સપનું રોળાઈ જશે તો એ કેટલો માયુસ થશે. આપને આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આ ફીસ વધારો પાછો ખેંચો.